આરવીઆઈ બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે નીકળી ગયા છીએ। આ છે શેરીંગાક નજારો જોઈ શકો છો તમે। બાવરિયા હલવા આવ્યા કે ગયા ફાઇનલ મિત્રો ભૂકંપ આવી ગયો ડાર પડી ગઈ એમને જો પછી તો આપણે આ બાજુ આવી ગયા નહીં કને આવી ગાડી બેટી ભરવા માટે જો કપાસ ભરવા માટે ગાડી આવી ગઈ ટેમ્પો ભરી નાખવાનો ચલો ચાલો તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો સવારના ગાડીની ફૂલ ઓવરલોડેડ કરી નાખી છે અને હવે આપણે જવાનું વાડી અને આ રીતિ સીધી બેઠીએ જો રીતિ સીધી અહીંયા બેઠીએ ચલો ફૂલ ઓવરલોડેડ આપણી બાઇક થઈ ગઈ છે। આપણે જવાનું હવે વાડી તરફ તો ચાલો પછી મિત્રો પહોંચી આવ્યા વાડીએ નહીં કણે પાછળ વળીને ગાડીને ઓવરલોડેડ કરી નાખીએ હજુ અને બાજુ ભારી રાખી દીધી નીચેને આપણા મતલબ વાસડા ચાલે રહ્યા તો હવે આપણે જવાના લઈને ગેમરા તરફ વાસણભાઈને તલ ભેરા કરવાના છે તો ચાલો તો મિત્રો બાઇક લઈને આપણે અહીંયા પહોંચીએ અહીં જો અહીંયા પાછળ રાખી દીધા અને વાસણભાઈ આવે રહ્યા વાસણભાઈ આમ સેટા બેડા કટિંગ કરે રહ્યા જો તલ વિથ વાસણભાઈ આ છે વાસણભાઈની તલ જુઓ તમે આ પાછળના ભાઈ બાથની તલ ને ઓગી ફેરી કરવાની હે તો શું કે વાસણભાઈ મજા એમ એમ બગડ્યા ક્યાં આજો કેવા તમારા માટે સ્પેશિયલ આજો હરા ભરા રંગબેરંગી સતરંગી તમારા પાછળ લઈને આવ્યા અમે પછી મિત્રો ભંગાઈ ગયેલા કપાસમાંથી આપણે હાલીને જઈ રહ્યા છીએ ફરી પાછા લઈએ છીએ આપણે લાકડા બાજુ કાપેરા ભાઈ એના માટે આમ હલાતું નથી જો આવી રીતના ભંગાઈ ગયો ચારકોરથી અને હાલું બહુ મુશ્કેલ પડે અને કપાસે 50% કપાસનો બગાડ થઈ ગયો આ ભંગાઈ ગયો ડાર ભંગાઈને ભૂર થઈ ગઈ અને હું કહી ગઈ ડારમાંથી જો આવું સીન છે કંઈ હાલવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે 48 કલાકના ઘા મારા લઈ જા 48 કલાકના ચલો હે દેખાય હું કરી કેવું ચલો પહોંચાડી ભાઈઓનો હાથ આવું કંઈક સીન છે તો આમ જો અમારા કચ્છમાં એક મસ્ત ગુફા નીકળી જુઓ આ ભાઈ સ્પેશિયલ ગુફા કાઢી ગઈ ગરમીના તેલમ થઈ ગયા પણ ગુફા કાઢી લીધી આખર ધારિયાના વરસદાર આ બધા ગમે એમ કરીને કાઢી લે આમ જો સીન કજાડા ભોલાડી નાખ્યા બાવર આ એક બાવર મસ્ત થઈ જુઓ હવા ક્યાં નથી આવતી બાકી બધું સારું હોય બાવરિયા હલવા આવ્યા કે ગયા ફાઇનલ મિત્રો ભૂકંપ આવી ગયો ડાર પડી ગઈ એમને જો હજી તો વરસાદ થઈ ગયો ડારનું પાંદડીનું મેડભાઈ વિશનભાઈ કેમ ભાઈ કારીગર હો એક નંબર પછી તો આપણે આ બાજુ આવી ગયા નહીં કને આવી ગાડી બેટી ભરવા માટે જો કપાસ ભરવા માટે ગાડી આવી ગઈ ટેમ્પો ભરી નાખવાનો ચલો ચાલો સમજો અહીંયા સોયત્રા કાઢે રમજો તો મિત્રો જો વરુણભાઈ હવે ચંપલા કાઢ્યા કોઈ ભાઈને લેવા તો કહેજો ચાલુ કમ્પ્લીટ ફૂલ આલમનો और यहाँ पर सोंट लग गया भाई को અને હવે પછી આ લાઈટ લગાડીએ ચંપલા કાઢીને
તો કોઈ ભાઈ લેવા નીચે ચેસીસ ખાલી હાજી નથી, બાકી બધા ચાલુ કમ્પ્લીટ ફૂલ જવાબદારી સાથે. લેવા તો કહેજો ભાઈ, મેસેજ ના બાજુ રાજુભાઈ આવી ગયા છે મગને પસ્તો કરવા માટે. સમજો એકદમ મસ્ત બનાવી નાખ્યો. હવે કાંઈક વિચારે ભાઈ શું કરવું એ સમજો. મેડ ભાઈ રાજેશભાઈ આવો કાંક છે સીન. પણ ભાઈ લાઇટ બીટ ચાલ થશે કે હવે તો આમાં ચાલુ થતી થઈ ગઈ ભાઈ ફાઇનલી કમ્પ્લીટ. આની કોઈ મતલબ નહીં મારે. મિત્રો પછી સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણે ચરોલી જઈએ સીધા ઘર તરફ. પરણભાઈ આવ્યો ડ્રાઈવર, સુરત ઘરે ભાગી આવ્યો. આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. આ છે આપણી ગાવડી અને અહીંયા દોરે છે આપણી ગાવડી. આરવીઆઈ બ્લોકમાં તમારું સ્વાગત છે. હું નીકળી ગયો છું. આ છે કાંક શેરીનો નજારો જોઈ શકો છો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે. ગાય દોવાનું કામ ચાલુ છે અને અહીં કણે પિયુષ વાસળીને ખોળ ખવડાવવા માટે જાય. જો બહુ બાંધીને મારે એવું કામ છે એમાં, કારણ કે વાસળીની ખોળ ખાવા અહીં નથી ને આપણે ખોળ ખવડાવવાનો એમ. આવી રીતના કાંઈ ગાય નંબર 1 ગાય નંબર 2. તો મિત્રો આમ થઈ ગયું, અંધારો પડી ગયો. આમ જો આમ પિયુષને જો, પિયુષ તો અહીં જ કામ કરે રહ્યો. કહી દે પડી ગઈ મસ્ત મજાની સાંજ. આરવીઆઈ બ્લોકમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. સાંજ પડી ગઈ. તો આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.